હા, તો આ ઇન્ટ્રાડેની ટર્મ તો આપણે સમજ્યા, પણ હજી થોડી બીજી ટર્મ સમજી છે કે લોઅર સર્કિટ, બુલ રન, બિયર રન. શેરબજારમાં આ બધા શબ્દો બહુ સંભળાતા હોય છે, તો આ ડિટેલમાં સમજાવો ને કે આ વસ્તુઓ કઈ રીતે ડિફાઇન થાય. સો સી, લોઅર સર્કિટ એટલે શું કે દરેક કંપની, જેટલી પણ કંપનીઝ છે ને એની અંદર સેબીએ નક્કી કરીએ છે અલગ અલગ કેટેગરીના શેર હોય, એ કેટેગરી, બી કેટેગરી, એટલે કે ટોપ કંપનીઝ જેમાં બહુ લિક્વિડિટી છે, તમે વેચવા જાઓ તો ગમે ત્યારે વેચી શકો, જેમ કે રિલાયન્સ, HDFC, એવા શેરો છે કે જ્યારે વેચવો હોય ત્યારે વેચી શકો. અમુક શેરો એવા હોય કે જેના વોલ્યુમ બહુ ઓછા હોય, એટલે તમે લઈ લીધા, વેચવા જાઓ સામે કોઈ લેવા વાળો જ નથી, તો તમે ફસાઈ શકો, રાઈટ. તો માર્કેટમાં એક્સ્ટ્રીમ ભાવના વધઘટ થાય ને ત્યારે ઘણીવાર ઇન્વેસ્ટર ફસાઈ જતો, નીકળી ના શકે, રાઈટ, લઈ ના શકે સારા ભાવે શેર. તો દિવસની એક લિમિટ બનાવીને કે કોઈ એક સિંગલ ડેની અંદર જો શેર X% થી ઉપર જાય તો એને અપર સર્કિટ લાગી કહેવાય. ત્યાં એનું ટ્રેડિંગ થોડા સમય માટે, 1 કલાક માટે, 2 કલાક માટે કે દિવસ માટે હોલ્ડ થઈ જાય. એના અલગ અલગ લેવલ હોય, લેવલમાં ટેકનિકલમાં આપણે નથી જવું, બટ ફોર એક્ઝામ્પલ અપર સર્કિટ એટલે કે દરેક કંપની માટે એ સર્કિટ નક્કી કરી કે 10% કે 5%માં આવે છે કે 2.5%માં આવે છે, એટલે એના કરતાં વધારે જો ભાવ વધ્યો તો એ અપર સર્કિટ લાગી ગઈ, એ દિવસે એનું ટ્રેડિંગ થોડા સમય માટે હોલ્ડ થઈ ગયું. સેમ ડાઉન સર્કિટ કે X% થી ઇવન માર્કેટનું પણ હોય, ઇન્ડેક્સનું પણ હોય, નિફ્ટી અને સેન્સેક્સ, તો એનું પણ હોય. જો 10% ઉપર ક્રોસ થાય એટલે ત્યાં સર્કિટ લાગી, માર્કેટમાં ટ્રેડિંગ ટોટલ બંધ થઈ જાય. તો આવી કોઈ સર્કિટ લાગે તો ગભરાવા જેવું ખરું? ગભરાજો નહીં. ઉપરની સર્કિટ લાગે તમે ખુશ થશો, પૈસા હશે તો, કારણ કે તમારા પૈસા એ દિવસે બહુ વધ્યા હશે. ડાઉન સર્કિટ એવા ટાઈમે લાગે જ્યારે માર્કેટમાં કોઈ બહુ ખરાબ ન્યૂઝ આવે, બહુ પેનિક આવે. આમ જેમ કે રિઝલ્ટનો દિવસ હતો, એ દિવસે અચાનકથી માર્કેટ બહુ પડ્યું. હા, હજી સર્કિટ વાળા લેવલે નહોતું પહોંચ્યું. ભૂતકાળમાં એવા દિવસો પણ જોયા છે, લેમેન ક્રાઇસિસ 2008માં, કે એક જ દિવસમાં ડાઉન સર્કિટ એટલે કે 10% ભાવો એક આખા ઇન્ડેક્સના પડેલા, અને બધી જ કંપનીઝમાં. તો એ સેબીએ ઇન્વેસ્ટરના પ્રોટેક્શન માટે અલગ અલગ કેટેગરીના શેરમાં અલગ અલગ એક લિમિટ બનાવી છે, કોઈમાં 5%, કોઈમાં 10%. એ લિમિટ ઇન્વેસ્ટરના ભલા માટે છે. સો એ ટાઈમે ટ્રેડિંગ હોલ્ડ થઈ જાય. જો અપર સર્કિટ લાગે કે ડાઉન સર્કિટ લાગે તો એ ટાઈમે એનું ટ્રેડિંગ થોડા સમય માટે હોલ્ડ થઈ જાય, જેથી કરીને એ શેરને ટાઈમ મળે થોડો નોર્મલાઇઝ થવાનો. સર, બુલ રન અને બિયર રન, આ બંને ટર્મિનોલોજી પણ સમજાવો ને. બુલ રન એટલે તેજી. તેજી એટલે ભાવો બધી વસ્તુમાં વધી રહ્યા હોય, તમે પૈસા કમાઈ રહ્યા હોય, બજાર ઉપર જઈ રહ્યું હોય, રાઈટ, તેજીમય માહોલ એટલે બુલ રન. બેર એટલે મંદી. આપણે નોર્મલી કહીએ ને, આ શબ્દો આવ્યા ક્યાંથી, બુલ અને બેર ક્યાંથી આવ્યા, વચ્ચે આ બંને શબ્દ ક્યાંથી આવ્યા? એ તમે જો ને, જ્યારે બુલ એટલે કે જે આપણે આખલો કહીએ ને, એ ક્યારે કોઈની ઉપર એટેક કરે ને તો આમ મારીને ઉછાળે, એટલે વસ્તુઓના ભાવ ઉછળે ને તો બુલ રન. ઓકે. અને બેર એટલે રીચ છે ને, જ્યારે હમલો કરે ને ત્યારે પંજો મારીને વસ્તુને નીચે પછાડે. તો બેર એટલે કે માર્કેટ નીચે જઈ રહ્યું હોય, કોઈ શેરના ભાવ ઘટી રહ્યા હોય, તમને એમ લાગે કે ભાઈ હવે ભાવ વધારે નીચે જ જશે, તો આપણે ગુજરાતીમાં તેજી મંદી કહીએ, આમાં બુલ રન અને બેર માર્કેટ.